અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો રાજકોટના ધોરાજી ઉપલેટામાં વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે। ભાડેર ગામે ખેતરમાં પાણી ભરાયા છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના રાજકોટના ધોરાજી ઉપલેટામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હજુ પણ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી એ પ્રી મોન્સૂન કામગીરીના પણ લીરે લીરા ઉડતા રાજકોટના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ સાથે જળાશયોમાં નવા નીરની આવક થતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા 3 જેટલી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડવાનો છે। ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટના ધોરાજી ઉપલેટામાં ધોધમાર વરસાદ પડ્યો છે। નદીઓ બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, પરંતુ આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા વિક્રમ ફોન લાઈન પર જોડાયેલા છે। વિક્રમ, રાજકોટના ધોરાજી ઉપલેટામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અત્યારની શું સ્થિતિ છે? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં છે તે સવારથી છે તે વરસાદી માહોલ છે તે જોવા મળી ગયા છે। અને ભારે વરસાદને કારણે છે અને નદીમાં નવા નીરની છે તે આવક જોવા મળી રહી છે। ત્યારે ધોરાજીના ભાડેર ગામમાં વરસાદને કારણે છે ખેતરમાં છે તે પાણી ભરાયા જોવા મળી ગયા છે। મજેઠી છે, લાખ છે, ભીમોરામાં વરસાદને લઈને છે ખેતરોમાં જ્યાં પણ પાણી જોવા મળ્યા હતા કે વરસાદ વરસાદે ખેડૂતોમાં છે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે નદીના આડેમાં નવા નીરની આવક થતા છે તંત્ર દ્વારા છે નદીના પટમાં અવર જવર સૂચના પણ આપવામાં આવી છે। જી વિક્રમસિંહ, આભાર તમામ વિગતો માટે।